મિત્રો, જો તમારી ગર્લફ્રેન્ડના લગ્ન કોઈ બીજા સાથે થઈ જાય अच्छा તો દુઃખ 2-3 મહિના જેવું રહે. ठीक है પણ જો તમારી ગર્લફ્રેન્ડના લગ્ન તમારી સાથે જ થઈ જાય તો 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 મોજે મોજ, મોજે આનંદ, बच गया साला જલસા. સાચી વાત છે હો. બાકી તો બધા સમજદાર છે. સાચી વાત છે. कैसे लोग रहते हैं यार यहाँ पर જસો ક્યાં ગયા? જસો શું થયું બોલ, શું કરે આ તું? તમારા શું જો ને કેટલા ભારે થઈ ગયા છે. ક્યારની ઉપાડું છું, ઉપડતા જ નથી. તું જ ભારે થઈ ગયા? હા દેવા દે માગે. ક્યાં ભારે થઈ ગયા? ઉપડી તો ગયા. આ શું છે? તો પછી એ સાંજ ના આયા શું કરે છે? ઉપાડે ને નાખો બહાર. ये भगवान क्या जुलूम है એક વસ્તુ તારે ઠેકાણે નથી મુકાતી. તો તમારે જાતે જ મૂકી દેવાય ને. મને હું કામ કહો છો મૂકવાનું? આજ પછી છે ને તારે મારી કોઈ વસ્તુને મને પૂછ્યા વગર નહીં મૂકવાની. તો તમારે મને છે ને મૂકવાનું નહીં કહેવાનું. જા ને બાપ. જાતે મૂકી લેવાનું. જા. કઈ કીધું નથી થાતું. કઈ કે એટલે મને કામ ગણાવા. એક વસ્તુ ઠેકાણે નથી મુકાતી આનાથી. દર વખતે આવું જ કરે. બીજાનો ગુસ્સો મારી ઉપર જ ઉતારે. બિચારીને સવારથી નોકરી હોય ને પછી આખો દી ઘરનું કામ પણ હોય. લાય હું સોરી કહી દઉં એને. એને ઓફિસનું ઘણું ટેન્શન હોય એટલે જ આવું કરતા હશે. એટલે હું સોરી કહી દઉં. તમે ક્યાં જાવ છો? હું તારી પાસે જ આવતો હતો. અને તું? હું તમારી પાસે જ આવતી હતી. તમે છે ને મારી સાથે આવી રીતે ગુસ્સામાં વાત નહીં કર્યા કરો. અરે યાર હું ગુસ્સામાં વાત કરવા નથી માંગતો પણ તું જયારે આવા ઊંધા ને આડાવાળા જવાબ આપ ને ત્યારે મને ગુસ્સો આવી જાય. હું કેમ ઊંધા સત્તા જવાબ આપું છું? તું જ ઊંધા છતાં જવાબ આપ. તમે જ ઊંધા સત્તા. કનુ કોણ છે? હવે તારે કનુ નું પણ જાણવું છે? કોણ છે કનુ? અરે બાપા ભૂલી ગઈ તું કનુ કાગડો. કનુ કાગડો? મારો બાળપણનો દોસ્તાર સુરત રહે છે, સૂતર ફેણીને ડબ્બા અરે મોકલે. સૂતર ફેણીની ક્યાં માંડો છો? આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને. હા? એમાં એવું થયું, અરે આ કનુ બિચારો સખત માંદો હતો. કેમ શું થયું? એને પેલું હતું શું હતું? એટલે ભાઈ શરીરમાં ઘણું બધું એમાંથી એક એને એ થયું એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો આઈસીયુમાં. હા. હવે હું એને મળવા ગયો ત્યારે મારી આ ચોપડી પરણેલા છીએ કોને કહીએ મેં એને વાંચવા આપી તો બિચારો મને કે ભાઈ રહેવા દે, મને નથી લાગતું હું આ ચોપડી પૂરી કરી શકું. મેં કહું છતાં તું રાખ. હવે મેં એને ચોપડી આપી એ વખતે એને આ ફોટો અંદર મૂક્યો હશે. એની બેનનો ફોટો? અરે પણ તો બેનના નહીં તો શું નર્સના મૂકે યાર? અરે હોશિયારી તો મારતા જ નહીં હા, પાછળ શાયરી પણ લખી છે. તમે મારા બાજીરા, હું તમારી મસ્તાની. ખાઈશું વરસાદમાં પાઉં ભાજી રસ. દબાવી દો મારું ગળું અને સુખી થઈ જાઓ. દબાવી દો. જો મને મન થઈ જશે હા? પણ તું યાર તું માણસ ઉપર આવી અરે બસ કર મારી માં. ગાડી નીચે કૂતરું આવી ગયું એ રીતે રડવાનું બંધ કર. અરે યાર લોહી પી જાય છે તું યાર. કેટલા સવાલો પૂછે. શું કર્યું મેં? જરા મોડું થયું. બીજું શું? हाँ, શું? तुमने मेरे वासे में घा किया है. વાસે મેં ગ तुमने मेरी आंखों में धूल डाली है. એની માને કેટલું થૂક ઉડાડે તું. મેં તો ના પાડી છે ધ ઉપરના શબ્દો નહીં બોલતી. તારા બાપાનું નામ પણ બદલીને ધનસુખ ધનસુખ. तुमने मेरी लाखड़ियों को कचड़ डाला है. अरे क्या है तेरे को रात को 12 बजे हिंदी में काय को बोलती है तो? अरे बोलती तो તમારી બંધ થઈ જશે. શું? બેસી જાઓ ત્યાં. आ तो बेटा બેસો. है खोटे मेरे को अटैक आ जाएगा. हासू जी मुझे मेरे पैसे दे दीजिए, मैं चली अरे जाऊंगी। क्या पीछे पड़ी हो? पैसे पैसे पैसे. हासू जी तुम्हारे में जीव दया जैसा भी कुछ नहीं है. लोही पी गई है. ठहरो. अरे राम. ये ले लो. ये जा. इतने से मेरा क्या होगा? अभी बैंक में हड़ताल है. मरी क्या? ओ मेरी बहरी बार बार ना ठोक रही है. तुम एक काम करो, तुम ऐसा बालकनी में से नीचे कूदका मारो. हासू गाऊ छू सांभळो छो? इधर इधर बैठ के नीचे घुस जाओ. यहाँ पर एनी जात ने ये हमारे गुजराती बहरे ना सब जूना सामान खाटले के नीचे घुसाड़ दे. और मेरी सासू उसके यहाँ से मेरे तेरे सासू ने अंदर इधर कबाट में घुसो. कबाट में जाओ. मेरी बात तो सुनो. अरे बात अभी कुछ नहीं, वो सुनेगी. इधर अंदर जाओ.
આ મારી સાસુ જોઈ લો, આ સલી લંગડી આમથી આમ ઘરમાં અટવાયા કરે અને મને જુએ ને એને માતાજી જ આવે. એ જગદીશ કુમાર ભાઈ, મને બહુ બફારો થાય છે, ઘરમાં સ્પ્લિટ એસી નખાવો. તારા બાપનો માલ સ્પ્લિટ એસી નખાવો. એ જગદીશ કુમાર, મેં નક્કી કર્યું છે આ વેકેશનમાં હું તમે ને બકુડી આપણે ત્રણે ગોવા જઈશું. અને મેં નક્કી કર્યું છે લંગડીને ઊંચકીને ગોવાના દરિયામાં હાઈ બકડી આવી ગઈ લચ્છી પાછળથી હપ કરે તું એ ચૂપ રહો. શું કરતા હતા? આમ જસ્ટ મમ્મીને યાદ કરતો હતો. મને આમ જ થતું હતું કે જ્યારે જ્યારે સાસુજી રહેવા આવે ઘરમાં કેટલી વસ્તી લાગે, સવારથી ફરતા આવે નહીં. નાહવા જાવ ને નાહવા. ક્યાં ફરી આવ્યા? જુહુ બીચ યુ નો પીયુ મને ફોર્સફુલી પાણીમાં લઈ ગયા હતા. એમ? મને તો ક્યારે પણ નથી લઈ ગયા. શું નથી લઈ ગયા? ફોર્સફુલી ક્યારે લઈ ગયા હતા? બધું ભૂલી જાય છે, યાદ કર. શું? પેલા જ્યોતિષે કહ્યું તને પાણીની ગાંઠ છે, હાથ ખેંચીને સીધો દરિયા કિનારે નહોતો લઈ હા ગયો. હા હા. એ તો પાણીમાં ફોર્સ નહોતો, એમાં તું પાછી આવી. સેમ ટુ સેમ જ્યોતિષે તમારા માટે માળા આપી છે, કાળ સર્પયોગ માળા. અરે વાવ ઇટ્સ સો બ્યુટીફુલ. યુ લાઈક ઇટ? યટ તો આ માળા હું તને પહેરાવીશ. યા. અરે તું તો બારણું કેમ બંધ કર્યું? વારંવાર મને મારી નાખશે. અલા મારી બૈરી મને મારી નાખશે. તું બારણા બંધ કરે, નીકળ અહીંયાથી. પ્લીઝ તમે દરવાજો નહીં ખોલો. શું વાત? તમને મારા શું થયું છે? મારો વર દારૂ પીને આવ્યો છે ને પૈસા માંગે છે. એટલે મારે પૈસા આપવાના? પૈસા નથી આપવાના, મારી રક્ષા કરો. અરે તારી છોડ, અત્યારે મારી રક્ષા કોણ કરશે? મને પ્લીઝ પંડ્યાજી આટલા નિષ્ઠુર નહીં બનો. હાથ છોડી દે, કોઈ જોઈ જાય. કહું છું કંટ્રોલ યોર સેલ્ફ. હાથ છોડ. તમે પકડ્યો છે. બાથરૂમમાં દોડવાનું. જરાક બાથરૂમ માંથી બહાર આવીને અહીંયા છાપું વાંચવા બેસો એટલે પાછી આવે. શેના છાપા વાંચવા? તમારે મૂકો છાપા, ચાલો નહાવાનું પતાવો એટલે ધક્કા મારીને પાછો બાથરૂમમાં મોકલે. અરે સાલા નાહવા બેઠો ને તો બહારથી બારણા ઠોકે. એ જોજો બગલમાં સાબુ બરાબર લગાડજો. આ ઉંમરે કેટલો સાબુ ક્યાં લગાડવાનો એની પણ એ સૂચના આપે. આ નાક ખોલ, દવા નાખી દઉં. અરે મને જોઈને ડોળા ફાડે છે એવી રીતે ખોલ ને. આમ આમ. એવું થયું ડાર્લિંગ, હું કોલેજમાંથી બહાર નીકળ્યો અને સામે પેલો મળ્યો. કોણ પેલો? એ આપણો આપણો કોણ? લલિત બોબડો. ચાલશે ને? તો નહીં એટલે લલિતે મને કહ્યું ચાલ મારી સાથે આપણે બિયર પીવા જઈએ. મેં કહ્યું નહીં લલિયા, મારી બૈરી ઘરે રાહ જોતી હોય, મારે તો ઘરે જ જવું પડશે, તું મારી સાથે ચાલ. હવે હું લલિતને લઈને ઘરે આવતો હતો, રસ્તામાં પોલીસે ગાડી ઊભી રાખી. કેમ? પૂછ્યું કેમ આટલી મોડી રાત સુધી કેમ બહાર ભટકો છો, ઘરે વાઈફ નથી? તો લલિત કે સાહેબ વાઈફ છે એટલે જ ભટકીએ છે. 7 વર્ષે મને ગધેડાને જ્ઞાન થયું, મેં પરણીને કોઈ કાંદા કાઢ્યા નથી. ક્યાં ગઈ ક્યાં લુચ્ચી? આશ ની જાતને પાછળ ચૂપી. રેવા દો. કાંદાનો ભાવ તો કેટલીય વાર ઉચકાયો, પણ તમારો ભાવ ક્યારે ઉચકાયો નથી. નહીં ઉચકાય. પરણ્યા પછી પુરુષોના ભાવ જ ગગડી જાય. ચા ઢીંચવા અને આ છાપા વાંચવા સિવાય બીજું કઈ કરો છો? ધંધો કરવાનો જ વિચાર કરું છું. હા. જો સાંભળ માલતી, મેં નક્કી કર્યું છે મારે ચાની લારી ચાલુ કરવી છે, ટી સ્ટોલ. કારણ કે મેં શોધી કાઢ્યું છે કે ચાની લારી ચાલુ કરો તો ભવિષ્યમાં વડાપ્રધાન બની શકાય. મારે મોદી સાહેબના પગલે જ ચાલવું છે અને તું જશોદાબેનના પગલે ચાલ, એટલે મને કાયમની નિરાશ. ઓ જમાનો બદલાઈ ગયો છે. માણસમાં ખર્ચા બચાવવાની નહીં, કમાણી વધારવાની આવડત હોવી જોઈએ. તું શાંતિ રાખ. આ જે ડ્રામા જુએ છે એ બધા બૈરાઓને પણ તું બગાડીશ. જાત જાતના સપના દેખાડ્યા હતા. દર વર્ષે દાગીના લઈશું, આપણે ફરવા જઈશું. લઈ ગયા છો કે? અરે વાહ, લઈ ગયા છો એટલે શું? ગયા વર્ષે તો ભરૂચ ગયા હતા. શું? ભરૂચ? એટલે ભૂલી ગઈ તું? ટ્રેનમાં 20 રૂપિયાની સિંગ અપાવી હતી અને આખા ડબ્બામાં ફોતરા ઉડાડ્યા. સાલી 2 ફોતરા મારી આંખમાં ગયા. હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે. બહુ સારું. હા. જાણે બહુ દૂર ગયા હોય. અરે પણ દૂર એટલે શું? માણસને કામ હોય ત્યાં જાય કે અમસ્તો આગળ નીકળી જાય?
મારા ભાણિયાના લગ્ન ભરૂચ હતા તો તને શું ભટિંડા લઈ જાઓ? બેસી જાઓ. આ તો બેઠા છીએ જાને ત્રાસ છે ત્રાસ. અરે ભાઈ ત્રાસ કે હે રામ. અરવિંદ ઉમ, અરવિંદ કોણ કોણ બૂમો પાડે સવારના પોરમાં? અરવિંદ હા આ ગીઝર કેમ નથી ચાલતું? એ ભગવાન, લાઈફમાં બધું ઊંધું જ થાય છે. ગીઝર ગરમ નથી થતું ને આ સાલી રોજ ગરમ થાય છે. અરવિંદ મરી ગયા. ભગવાન એ રામ. આટલી વારમાં ક્યાં જતા રહ્યા? પસારો કરી મૂક્યો છે ઘરમાં. ત્રાસી ગઈ છું આ માણસથી. લોહી પી ગયા છે મારું. અરવિંદ હાય, પડી સવાર પડી એની માને. એટલે ભાઈ તમને હસવું આવે છે પણ મારી હવા બંધ થઈ જાય છે ખરેખર. સાલું સવાર પડે ને શરીરમાં ધ્રુજારી છૂટી જાય. અરવિંદ અરવિંદ શું સાલી લાઈફ છે જુઓ. થાક્યા પાક્યા ઘરે આવીને સૌથી પહેલું કામ શું તો કે સિગરેટના ઠૂઠા શોધવાના. કૂતરા જેવી જિંદગી થઈ ગઈ છે. લોકો કહે છે કે કુંવારો પુરુષ કૂતરાની જેમ મરે છે. અરે પણ પરણેલો કૂતરાની જેમ જીવે છે એનું શું? સલિયા ઝાડુ માર્યું લાગે છે આજે. એક ઠૂઠું મળી જાય ને સીધી કોર્ટમાં ઘસડી જઈશ. એક ઠૂઠું મળવું જોઈએ એની. શું કરે છે? યોગાસન. સિગરેટના ઠૂઠા શોધો છો ને? નહીં મળે. એને છોડી દીધી.